કોઈ દિવસ વિચાર્યું છે કે છોકરીઓ હંમેશા ફેમિનિઝમનું નામ લઈને રડતી કેમ હોય છે? કહું છું. હું 21 વર્ષની છું, ત્યારથી નોકરી કરું છું અને મારી એક બેનપણી એને રેન્ડમ કહેતી હતી કે આ મહિને મારે બહુ ખર્ચો છે અને પૈસા નહીં વધે. પાછળથી એક કલીગ મને કહેવા લાગ્યું, છોકરીઓને કેમ પૈસા નહીં વધતા? તમે લોકો લાલી લિપસ્ટિકમાંથી ઊંચા નહીં આવતા ને, એટલે કોઈ દિવસ બિલ્સ પે કરો, રિસ્પોન્સિબિલિટી ભરો, EMIs ભરો તો ખબર પડે. 2026માં આ છોકરા આવી વાત કરે છે તો હું તને કહી દઉં ભાઈ, અને દરેક એ છોકરાને કે તમને એવું લાગતું હોય કે લાલી લિપસ્ટિકમાં ખર્ચા થાય છે, તો જેટલા તમે 8 કલાક કામ કરો છો એવી રીતે છોકરીઓ બી કરે છે. વી નોઝ હાઉ ટુ પે બિલ, હાઉ ટુ પે EMI, હાઉ ટુ ડુ સેવિંગ એન્ડ હાઉ ટુ મેનેજ યોર ફાઇનાન્શિયલ્સ ઇશ્યુઝ ઓર જે પણ કંઈ. મને ખરેખર એવું થાય કે 2026માં આજના લોકો આવી વાત કરે છે, જ્યારે આજની છોકરીઓ કોઈ જગ્યાએ પાછળ નથી. આપણે બધું રેગ્યુલર સાંભળ્યું જ છે, કંઈ નવી વાત કહેવાની નથી. પણ ઇન્ડિયામાં તો છોડો, આઉટ ઓફ ઇન્ડિયા પણ જે આપણી ઇન્ડિયાની છોકરીઓ જાય છે, એટલું બધું 18-18, 20-20 કલાક કામ કરે છે જસ્ટ ટુ હિયર કે તમને રિસ્પોન્સિબિલિટી શું ખબર, એટલે અમારે રડવું પડે છે.